આજે આપણે પાલક પનીર ઢોસા બનાવવાના છીએ। આજે આપણે પાલક પનીર ઢોસા બનાવવાના છીએ। તેના માટે મેં અહીંયા ઢોસાનું બેટર, ઢોસાના બેટરની રેસીપી મેં આગળના વિડીયોમાં શેર કરેલી છે। પનીરની રેસીપી મેં આગળના વિડીયોમાં શેર કરેલી છે। પાલક, ટામેટાં, ડુંગળી અને ચીઝ લઈ લીધી છે। ઢોસાના બેટરમાં સ્વાદ પ્રમાણે મીઠું અને પાણી એડ કરીશું। તેને આપણે મિક્સ કરી લઈશું। ઢોસાના બેટરની થિકનેસ આપણે આટલી રાખવાની છે। હવે આપણે ઢોસાનો તવો લઈ લઈશું। ઢોસાના તવાને આપણે ગરમ કરી લઈશું। ઢોસાનો તવો ગરમ થઈ જાય તે પછી આ રીતે 2 થી 3 ટીપા આપણે ઢોસાના તવા ઉપર આ રીતે લગાવી લઈશું અને ઉપરથી થોડું પાણી છાંટીને ઢોસાના તવાને સાફ કરી લઈશું। જો આ રીતે તમે કરશો તો ઢોસો આપણો પરફેક્ટ બનશે। હવે આપણે બેટર એડ કરી દઈશું અને આ રીતે હળવા હાથે ગોળ ગોળ ફેરવી લઈશું। હવે આપણે ઉપરથી તેલ એડ કરી દઈશું। તમે બટર પણ યુઝ કરી શકો છો। હવે આપણે ગેસને ધીમો કરીને થોડો પાલક એડ કરીશું। ઉપરથી આપણે પનીરને છીણી લઈશું। ઉપરથી થોડી ડુંગળી અને ટામેટું એડ કરી દઈશું। એક ચમચી શેઝવાન ચટણી, થોડું ચાટ મસાલો, થોડું પાવભાજી મસાલો, ઉપરથી થોડું તેલ અથવા બટર એડ કરીશું। તેને આપણે આ રીતે મિક્સ કરી લઈશું। ઉપરથી આપણે આ રીતે ઢાંકી દઈશું। 2 મિનિટ સુધી ચડવા દઈશું। હવે આપણે લઈ લઈશું। આ રીતે ઢોસા ઉપર આપણે ફેરવી લઈશું। ઉપરથી આપણે આ રીતે ચીઝ સીણી લઈશું। આ રીતે હળવા હાથે આપણે ઢોસાને છૂટું પાડીશું। તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે છૂટો પડે છે। હવે આપણે ઢોસાને ફોલ્ડ કરી લઈશું।
હવે આપણે ઢોસાને કટ કરી લઈશું. એકદમ ટેસ્ટી પાલક પનીર ઢોસા આપણા રેડી થઈ ગયા છે.